નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદાર દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે કરેલ વર્તનના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યા અને આવેદનપત્ર આપ્યું। ઉપલેટા નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતા દ્વારા લોકો સાથે અમાનવીય વ્યવહાર કરતા હોવાના આક્ષેપ સાથે અને 2 દિવસ પૂર્વ ઉપલેટા કોંગ્રેસ આગેવાન રામસિંહભાઈ વામરોટિયા અને તેમના પત્ની જે તાલુકા પંચાયતના સદસ્ય છે કડવીબેન વામરોટિયા સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમના વિસ્તારના તળાવની રજૂઆત કરવા ગયેલ ત્યારે મામલતદાર દ્વારા તેમને 1 કલાક સુધી રાહ જોડાયેલ। ત્યારબાદ પણ મામલતદાર દ્વારા મુલાકાતનો સમય ન અપાતા તાલુકા પંચાયતના સદસ્ય પોતાના ગામ મુલાકાત કર્યા વગર જતા રહેલ। આ બનાવના ઘેરા પડઘા પડતા કોંગ્રેસ દ્વારા મામલતદાર વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન યોજેલ। મામલતદાર નિખિલ મહેતાને આ બાબતે પૂછતા તેમણે કહ્યું કે આ બિલકુલ ખોટી વાત છે। મીટિંગ ચાલુ હતી એટલે 10 મિનિટનું કહેલ, પરંતુ 10 મિનિટ બાદ તેમને બોલાવતા તે ચાલ્યા ગયા અને અહીં તમામ કર્મચારીઓ હાજરમાં છે અને કલાક સુધી તેમને બેસાડેલા નથી, ખોટી વાત કરી રહ્યા છે તેવું મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે। જયંત વિજોડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। रामसिंहभाई जीवाभाई वावणोटिया। अमारी मांगणी अमारा गामनु तळाव तूटी गेल छे, तळाव नवुं बने अने पीवाना पाणीनी समस्या हल थाय अने हजारों खेडूतोने फायदो थाय एम छे। मामलतदार सामे अमारा हारे उद्धवताभरू वर्तन करेल एमां मामलतदार हारे पगलां लेवाय। वर्तन अमने चिठ्ठी लखवानुं कीधुं, चिठ्ठी लखी अने अमे मामलतदार ने आपी। 1 कलाक अमने अहींया बहार बेसाड़ी राख्या अने मामलतदारे अमने बोलाव्या नहीं। ए अमलदारशाही वर्तन अमारी हारे करेल छे, तो मामलतदार विरुद्ध पगलां लेवा अमारी विनंती छे। कृष्णकांत चोटाई, शहर कांग्रेस प्रमुख, उपलेटा। उपलेटा तालुकाना मामलतदार तरीके मेहता साहेबे 1 महीना पहला चार्ज संभाळ्यो, पछी क्यांक ने क्यांक विवादमां आवता रह्या छे अने आ विवादनी फरियादो कांग्रेस पासे छेल्ला 1 महीना थया 1 या 2 रुपया अमारी पासे आवती हती। पहली फरियाद ए आवी के मामलतदारे आवता वेत ज जड़बे सलाक जे आ विस्तारमांथी 3 मोटी नदीओ पसार थाय छे, मोज नदी अने भादर, आमांथी खनिज चोरी थती हती। आ भाई आवीने सीधी ज बंध करावी दीधी। आ तालुकाना एक आगेवानो, भाजपना, कांग्रेसना आगेवानो, साम्यवादी आगेवानोए अवारनवार रजूआत करी छतां पण रेती चोरी बंध नहोती थती। पण आने आवी अने एक ज महीना, एक ज अठवाडियामां रेती चोरी सदंतर बंध करावी दीधी अने जेवुं गोठवाई गयुं એટલે આ રેતી ચોરી જે તે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ। આ ફરિયાદો અમારી પાસે અવારનવાર આવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે। અમે આ અંગે એસીબીને પણ અરજી કરવાના છે અને એસીબીને પણ ફરિયાદ કરવાના છે કે આની તપાસ થવી જોઈએ। હું તો ન્યા સુધી કહું છું, મારી પાસે ન્યા સુધીના સમાચાર છે કે આ જે પૈસા આવે છે એ આ ગામની એક પાનની દુકાનમાં જમા થાય છે અને ન્યાથી આ ભાઈ પૈસા લઈ આવે છે। આટલા સમાચાર મારી પાસે છે અને આ અંગેની વિગતવાર અમે એસીબીમાં ફરિયાદ કરવાના છે। બીજી વાત
કે અધિકારીશાહી વલણ અપનાવે છે. 4-5 દિવસ પહેલા સ્વામિનારાયણના સંતો એમને મળવા આવ્યા, ત્યારે સંતોને એમ કીધું કે હું આ તાલુકાનો રાજા છું, મારું ઈચ્છા પડે એમ હું કરું. ભાઈ તું રાજા નથી, આ પ્રજાનો નોકર છે અને આ પ્રજાના પૈસાથી તારું પેટ ભરાય છે. આ રીતે અધિકારશાહી રાખવી એ વ્યાજબી નથી. આ હજી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામસિંહભાઈ વામરોટિયા એને રજૂઆત કરવા આવ્યા તો એમને મુલાકાત ન આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા 1 કલાક. આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે. આજે અમે કોંગ્રેસના ઉપલેટા તાલુકા અને શહેરના આગેવાનો સાથે ધરણા ઉપર બેઠા છે. ધરણા બાદ અમે આવેદનપત્ર આપવાના છે અને આ આવેદનપત્રમાં મામલતદાર પોતાની ફરજમાં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકારશાહી વલણ અપનાવે છે એની સામે પગલાં લેવા માટે માગણી કરનાર છીએ. ગત સોમવાર મુલાકાતી દિવસ હોય છે. એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચિઠ્ઠી મોકલાવી. ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે, એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા. હાર્ડલી 10 થી 12 મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે એ ભાઈ જતા રહ્યા છે. પછી મને તો કોઈ ખ્યાલ નહોતો, પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ. એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું. 10 થી 12 મિનિટ જ રાહ જોવી પડી છે, કોઈ કલાક બેસાડ્યા નથી. અને 10 થી 12 મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં. એ વ્યક્તિ મને મળ્યા જ નથી, મારી હારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ. એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું, અમાનવીય વર્તન કર્યું, તો મને મળ્યા જ નથી, મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ, તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી.